ઉજવણી થવી જોઈએ એવી જાતનો પ્રસ્તાવ બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ પાસ થયો છે. ઘણી બધી સરકારો, બાંગ્લાદેશ ગવર્મેન્ટ અને શ્રીલંકન ગવર્મેન્ટ આ બધા પણ પ્રયત્નો કરી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ વિશેષ કરીને શિક્ષણ ક્ષેત્રે મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સ્વામીજીની 150મી જન્મજયંતિ પ્રસંગે એમના શિક્ષણના વિચારો પ્રમાણે ઘણા બધા પરિવર્તનો આવે એવી ઝંખના થઈ રહી છે. અને યુજીસી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જે કદાચ આપને મળી ગયો હશે. જો ન મળ્યો હોય તો આપ અમારો રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરાનો સંપર્ક સાધશો. એનું એડ્રેસ આપને હમણાં જ ત્યાં મૂકવામાં આવશે. એમનું પૂરું સરનામું, ઈમેલ આઈડી અને વેબસાઇટ છે. આપને આ યુજીસીનો સર્ક્યુલર ન મળ્યો હોય તો આપ અમને કહો, તો અમે સર્ક્યુલરની કોપી મોકલાવશું, જેમાં યુજીસી દ્વારા દરેક કોલેજને એવું નિદર્શન કરવામાં આવ્યું છે કે સ્વામીજીની 150મી જન્મજયંતિ માનવભર ઉજવવી અને આ મૂલ્યનિષ્ઠ શિક્ષણ જે છે વિદ્યાર્થીઓ સુધી પહોંચે એના માટેના વિવિધ કાર્યક્રમોની એમાં રૂપરેખા આપવામાં આવી છે. આ કાર્યક્રમો આપ જો યોજવા માગતા હો અને બીજા પણ કયા કયા કાર્યક્રમો હોઈ શકે એના માટેનું માર્ગદર્શન જોઈતું હોય તો અમે આપની સાથે છીએ. અને એના માટેના મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટેના જે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આવે એના માટેના પુસ્તકો, એના માટેનું લિટરેચર, એના માટેના સીડીઝ, ડીવીડીઝ, પુસ્તકો આ બધું અમારી પાસે ઉપલબ્ધ છે. અમે 2 એક્ઝિબિશન પણ બનાવ્યા છે. 40 પેનલનું એક એક્ઝિબિશન છે, જે એમાં સ્વામી વિવેકાનંદ જીવન સંદેશને લગતા 40 પેઇન્ટિંગ છે અને એ ફ્લેક્સ મટીરિયલ ઉપર છે, જે ટંગાવી શકાય અને આવું એક્ઝિબિશન પણ યોજી શકાય અને ફેરવી પણ શકાય. અને એવી જ રીતે એક બીજું એક્ઝિબિશન, એક પ્રદર્શન છે 30 પેનલનું, જેમાં ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ, કારણ કે સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં સૌથી વધારે રહ્યા હતા ભારત પરિભ્રમણ દરમિયાન, અને ગુજરાતમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક પણ જ્યારે પ્રકટ થવાનું છે ત્યારે આ પ્રદર્શન પણ હવે ઉપલબ્ધ છે. એ શૈક્ષણિક સંસ્થાઓ માટે વિશેષ અમે રિયાયતી દરથી અમે એ પ્રદર્શન પણ આપી શકીશું. મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટેના બીજા પણ અમે લોકો ઘણા બધા જે પ્રયત્નો કરી રહ્યા છીએ, અને ગુજરાત સરકાર જે કરી રહી છે અને ભારત સરકાર જે કરી છે, આ બધા સાથે આપણે પ્રયત્નો કરી શકીએ છીએ. અને એના માટેના જે કંઈ અમારેથી જેટલું બની શકે એટલું કોઓપરેશન, સહકાર અમે બધી શૈક્ષણિક સંસ્થાઓને આપવા માટે તૈયાર છીએ. પછી સેમિનાર યોજવાના હોય, કોન્ફરન્સ યોજવાની હોય, શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ યોજવાની હોય, એના માટેનું મટીરિયલ, એ લિટરેચર, સીડીઝ, ડીવીડી જે ઉપલબ્ધ કરાવવાની હોય, પ્રદર્શનો ઉપલબ્ધ કરાવવાનું હોય, એ બધા કાર્યોમાં અમારો પૂર્ણ સહકાર દરેક કોલેજ સાથે રહેશે. અને એ આપને સરનામું હમણાં જ આપને પ્રસ્તુત કરવામાં આવે છે. વિવેકાનંદ મેમોરિયલ વડોદરા, અને વેબસાઇટ અને ઈમેલ પણ આપને દર્શાવવામાં આવશે. તો એ પ્રમાણે આપ અમારો સંપર્ક સાધી શકો છો. અને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આ બધા પ્રયત્નો આપણે એવા કરીએ છીએ જેથી ચારિત્ર્ય નિર્માણ વિદ્યાર્થીઓનું થાય, અને વિદ્યાર્થીઓના ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર એવી આપની ભાવના છે. નમસ્કાર. સ્વામીજીના આશીર્વાદ બદલ અમરોલી કોલેજ ઓનલાઈન છે. આપણે અમરોલી કોલેજ, જી સાહેબ, આપનો પ્રશ્ન પૂછો. અમરોલી કોલેજ, જી સર. અમરોલી કોલેજ, માનનીય કમિશનર સાહેબ આપણી સાથે અત્યારે ઉપલબ્ધ છે. તપાસ કરીએ છીએ ત્યારે એચઆરએ અને સીએલએ જી સર તપાસ થતી નથી, એનું કારણ શું? LWP માંથી આપ ફરીથી આપનો પ્રશ્ન રિપીટ કરશો સર? આપનો પ્રશ્ન. એલ અને LWP આપણે કપાત કરીએ જી સર, ત્યારે જે બધા હેરની કપાત થવી જોઈએ, બેઝિક, ડીએ, સીએલએ, એચઆરએ, ટ્રાન્સફર એલાઉન્સ, સ્પેશિયલ પે જે હોય તે, જી સર, એમાં એચઆરએ અને સીએલએ કપાત થતી નથી. જી સર, એના માટે શું કરવાનું છે? હા, એટલે અત્યાર સુધી આપણે જે પણ ડેટા આવે છે એટલા માટે થઈને આવા બધા જે પ્રોબ્લેમ્સ છે એને આપણે પોઈન્ટ આઉટ કરવા માટે થઈને જ હવે ઓનલાઈન આપણે જઈ રહ્યા છીએ. એટલે હવે નેક્સ્ટ ટાઈમથી જ્યારે પણ તમે LWP ડેટામાં ફિલ કરશો એટલે CLA અને HRA એ બધી જ કપાત થઈને જ આવશે. અત્યાર સુધી એ જે પ્રોબ્લેમ્સ હતા એને આપણે પોઈન્ટ આઉટ કરવા માટે થઈને જ હવે ઓનલાઈન જઈ રહ્યા છે. ઓનલાઈન જે ડેટા આવશે એમાં જ્યારે પણ LWP જેવું પોઈન્ટ આઉટ થશે એટલે એની બાકીની કોઈ પણ એને CLA કે HRA એવું કોઈ જ નહીં મળે. એટલે હવેથી આવો પ્રોબ્લેમ જે છે એ તમને ફેસ નહીં થાય.
માનનીય કમિશનર સાહેબ આપણી સાથે જોડાયા છે અને આપણે કમિશનર સાહેબને સ્વામીજીએ પણ આપણને આશીર્વાદ આપ્યા અને વિવેકાનંદજી પર જે વિવિધ પ્રોગ્રામો આપણે કરવાના છીએ અથવા તો કરી શકીએ અને યુજીસી દ્વારા પણ જે સર્ક્યુલર કરવામાં આવ્યો છે એનો ઉલ્લેખ કરી આપણને એક સરસ માર્ગદર્શન આપ્યું છે. કમિશનર સાહેબને વિનંતી કરું કે આપને એ સાથે કંઈક વાર્તાલાપ થાય. જી સર. થેન્ક યુ હસમુખભાઈ. હસમુખભાઈએ જે રીતે વાત કરી, મારી ઈચ્છા છે કે વાર્તાલાપ થાય, એટલે ઇફ પોસિબલ, સમય બહુ ઓછું છે, પણ ઇઝ ધેર એની કોલેજ ઓનલાઈન ઇન એડિશન? હમણાં અમરોલીને આપણે જોયા ને, બીજા કોઈ ઓનલાઈન હોય, તમારે કંઈક પણ ઈ જ્ઞાન પોર્ટલ માટે કંઈ પ્રશ્નો હોય તો મારે સાંભળવા છે. નોટ જસ્ટ પ્રશ્નો, કોઈની સિદ્ધિ પણ હોય, કોઈ કોલેજે આ ઈ જ્ઞાન પોર્ટલ દ્વારા તમે આ રીતે ડેટા ડીપીનું ખાસ આજે ફોકસ છે અને તમે જો મોકલતા હો અને એનું બરાબર રીતે થાય છે તો અમને તમારા પ્રતિભાવ, રિસ્પોન્સ સાંભળવા છે. તો કેન આઈ રિક્વેસ્ટ એની કોલેજ અવેલેબલ રૂબરૂ પર જો તમે આવી શકો અને તમારી સિદ્ધિઓ અથવા કોઈ મૂંઝવણ હોય તો કહી શકો. કોઈ કોલેજ અત્યારે ઓનલાઈન હોય તો આવી શકે છે. ફોનથી પણ જો કોઈ આવી શકે તો મોસ્ટ વેલકમ. રૂબરૂનો પણ ઉપયોગ થઈ શકે. કોઈ કોલેજ ઓનલાઈન થાય દરમિયાન આપણી જે એક વાત બાકી રહી ગઈ છે તે વણી લઈએ આપણે. આપ જ્યારે ડીપી પોર્ટલ પર અથવા તો ડીપી પોર્ટલની ડેટા એન્ટ્રી કરવા માટે આવો છો ત્યારે ખાસ યાદ રાખો કે આપની ઓપરેટિંગ સિસ્ટમને અનુકૂળ જી કોલેજ ઓનલાઈન છે. સર, આપનો પ્રશ્ન પૂછો. રૂબરૂ પર કોલેજ ઓનલાઈન છે. કઈ કોલેજ છે આપની કોલેજ? તો જ્યારે મૂળ વાત પર પાછો હું ફરું છું કે આપ જ્યારે આપ ડીપી પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરવા માટે આવો છો તો અમે આપને કેટેગરિકલી એ જણાવેલું છે કે આપણી ઓપરેટિંગ સિસ્ટમ આ પ્રકારની હોય તો આ બ્રાઉઝરનો યુઝ કરવો. દાખલા તરીકે આપની જો ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 7 અથવા તો 8 હોય તો આપ ઇન્ટરનેટ એક્સપ્લોરર 9 અથવા તો 8 અથવા તો 9નો ઉપયોગ કરો તો એ વધારે કમ્પેટેબલ છે. એટલીસ્ટ 9નો જ ઉપયોગ કરો, અમે એવું આપણે રિક્વેસ્ટ કરીએ છીએ. જો આપની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ XP હોય તો ઇન્ટરનેટ એક્સપ્લોરર 7નો ઉપયોગ કરો, 7 અથવા તો 8નો ઉપયોગ કરો તો એ વધારે કમ્પેટેબલ છે. બીજા કોઈ બ્રાઉઝર મોઝિલામાં કે ગૂગલ ક્રોમમાં આપ ડીપી પોર્ટલનો ડેટા એન્ટર કરવા માટે આવશો તો ફોર્મ તો એ જ દેખાય છે, પણ જ્યારે આપ સેવ કરવા જાઓ ત્યારે એરર બતાવે છે અથવા તો પ્રોપરલી ડેટા સેવ થતો નથી. એટલે અમારી રિક્વેસ્ટ એવી છે કે અમે જે પ્રકારના કમ્પેટેબલ બ્રાઉઝરની વાત કરી રહ્યા છીએ તે બ્રાઉઝરનો જ આપ ઉપયોગ કરો તો આપણને પણ સરળતા પડશે અને કેટલાક પ્રશ્નો એનાથી નિવારી પણ શકાશે. ઇન્ટરનેટ એક્સપ્લોરર 9 જે છે એની લિંક જે છે એ આપણે ઈ-જ્ઞાન પોર્ટલનો જે હોમ પેજમાં લેટેસ્ટ ન્યૂઝ છે ત્યાં આપણે રાખેલી જ છે, એટલે તમે ત્યાંથી પણ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. એટલે સરે જે રીતના વાત કરી કે જો તમારી ભરૂચ કોલેજમાંથી કોઈ ઓનલાઈન છે. હલો, ભરૂચ કોલેજ. નમસ્તે મેડમ. નમસ્તે. નમસ્કાર. જાડેશ્વર નર્મદા કોલેજ ભરૂચથી બોલું છું. નમસ્તે. આમ તમે 2 વે રૂબરૂ પર આવીએ છીએ પણ આજે અમારો કઈ વેબકેમ છે તે પીસી આઈડેન્ટિફાઈ નથી કરતું એટલે ફોન પર આવ્યા. ઓકે. આપણે જેમ કહ્યું તેમાં ડીપી પોર્ટલ પરથી અમે પહેલા જ મહિનાથી અપલોડ કરીએ છીએ અને ખૂબ જ સરસ રીતે એક ફંક્શન કરે છે, કામ કરે છે અને ઘણી બધી સરળતાઓ છે જેના લીધે આપણે જે હાર્ડ કોપીમાં મોકલતા એના કરતાં વહેલો ડેટા પહોંચી જાય છે, જે આપનું ખૂબ જ સરસ પગલું છે. અને બીજું અમે અમારા વિદ્યાર્થીઓને હમણાં ગર્લ્સ અને બોયઝને લઈ અને 70 કિલોમીટરનું સાયકલ પ્રવાસ, જેમાં મુખ્ય ઉદ્દેશ તો બેટી બચાવો અને મતદાર જાગૃતિનો, જે અમે કર્યો અહીંથી ભરૂચથી કડિયા ડુંગર. આપણી આ સિદ્ધિઓ ડીપી પોર્ટલની અને સંધાનની ખૂબ જ સરસ છે અને આપ આગળ વધો, અમે પણ આપણી સાથે છીએ. થેન્ક યુ મેડમ. ધીસ ઇઝ આપનું નામ પ્રોફેસર પટેલ. આપણે જાડેશ્વર કોલેજની મુલાકાત લીધી છે. એક્સલન્ટ. એટલે તમે નર્મદા કોલેજ. નર્મદા. અચ્છા, તો તમે આ ડીપી પોર્ટલનો ઉપયોગ કરો છો એ જાણીને મને આઈ એમ હેપી ટુ હિયર દેટ. પણ બીજા પણ કોઈ એમાં તમારા સજેશન્સ હોય? જેમ કે અત્યારે મારે એક સજેશન કરવું હતું આપણી જ ટીમને કે જે બ્રાઉઝર્સની વાત છે,
આઈ તો બરાબર છે, બટ ઇફ વી કેન ઓલ્સો અલાઉ ગૂગલ ક્રોમ છે અત્યારે, ઇઝ ઇટ અલાઉડ? હા, અલાઉડ છે. આમાં કમ્પેટેબલ છે? કોમ્પેટેબલ પણ છે, પણ મોઝિલા ફાયરફોક્સમાં પણ કમ્પેટેબલ છે. પણ એમાં શું છે કે જ્યારે પણ કોઈ નવો એમ્પ્લોય આવે અને એની ન્યૂ એન્ટ્રી કરવાની હોય છે ને, એ વખતે પ્રોબ્લેમ કરે છે. અચ્છા, તો એમાં કેમ કે ગુજરાત સરકારની આપણી એક પોલિસી રહી છે તે બધાને કે ફ્રી ઓપન સોર્સ સોફ્ટવેર, સો આઈ કરતા ઇફ યુ કેન યુઝ મોઝિલા ઓર ક્રોમ ક્રોમ દેટ ઇઝ બેટર. તો એવું એક સૂચન હતું જે આપણે કરી શકીએ. તો આજે વી આર વેરી ફોર્ચ્યુનેટ કે આપણી વચ્ચે આપણને એક સરસ જે ઘણી વખતે આપણે કહેતા હોઈએ છીએ કે આઈટી અને સ્પિરિચ્યુઆલિટી બંને ટીઝ જ છે, નહીં? એ બંનેનું આપણે એક સરસ સમન્વય આજે આપણી વચ્ચે વી આર એબલ ટુ સી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને વેર વી આર ટ્રાઇંગ ટુ યુટિલાઇઝ. પણ હજી પણ કોઈ મિત્રો ઓનલાઈન આવતા હોય તો આઈ એમ લુકિંગ ફોરવર્ડ. આઈ એમ જસ્ટ ટોકિંગ એઝ અ ફિલર, કેમ કે મારે તમને સાંભળવું વધારે આતુરતાથી હું એનું ઇંતજાર કરું છું. વી આર વેરી હેપી કે આજે સ્વામીજી અહીંયા પધાર્યા છે. એમને એમનું જે પ્રોમિસ, હમણાં જ હું લાસ્ટ વીક બરોડામાં હતી ત્યારે મેં એમને અનુરોધ કર્યું હતું, આઈ હેડ રિક્વેસ્ટેડ હિમ કે એમની ઉપસ્થિતિથી આપણને બધાને ઘણી બધી એનર્જી મળે છે. વી ગેટ અ લોટ ઓફ ઇન્સ્પિરેશન. આનંદ ઇઝ ઓનલાઈન. પ્લીઝ કમ ઓનલાઈન. Good morning, madam. યસ, ગુડ મોર્નિંગ. I am Principal B.U. Patel, NH Patel College of Education, યસ, Anand. મારા બે પ્રશ્નો છે બેન. જી. એક તો આપણે હમણાં આચાર્યો માટેની તાલીમ માટેનો કઈ કાર્યક્રમ મૂકેલો છે, પણ એ કેસીજીની વેબસાઇટ ઉપર કે આપણા ઈ-જ્ઞાન ઉપર કે કોઈ જગ્યાએ મૂકેલો નથી. એટલે હવે એની માટે શું કરવું તે એ અંગે. અને એક મારો બીજો એક પ્રશ્ન છે જી. એ પે વેરિફિકેશનના સ્ટીકર અંગેનો. લગભગ 10 વખત અમારા 2 સિનિયર અધ્યાપકનું અને મારું પોતાના સ્ટીકર વેરિફિકેશન માટે ડેટા એન્ટ્રી કરાવેલો, પણ એમાં 12840 વાળી ક્વેરી આવે છે. એ બધું અમે એની સાથે બધા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે રજૂ કરેલું છે. તેમ છતાં આ વખતે પણ છેલ્લું રિજેક્ટ થયું હમણાં કેમ્પમાં કર્યું તો. એટલે એ અંગેનું માર્ગદર્શન જરા થોડું આપની પાસે. શ્યોર. ઉપાધ્યાયજી, મારે બે જવાબો આપવા છે. સૌથી પહેલાં આપણે જે પ્રિન્સિપલ્સ માટે મિત્રો હવે આ ટ્રેનિંગ શબ્દ બિલકુલ નથી વાપરતા, પણ વોટ વી કોલ ઇટ ઇઝ અ લીડરશિપ રિટ્રીટ, એટલે એક નેતૃત્વ સજ્જતા અને નેતૃત્વ ઉત્કૃષ્ટતા માટેનું એક ચિંતન શિબિર છે, રિટ્રીટ છે. તો એના ડિટેલ્સ ઓનલાઈન ફોર્મ પણ આપણે તૈયાર કર્યું છે. હસમુખભાઈ વિલ ગિવ યુ where exactly is it on the website? Why don't we give them the URL? જો આ સાઇટ પર હમણાં નેવિગેટ કરીને બતાવી દઈએ. નહીં સર, અહીંયા મૂક્યું નથી. એ ગઈકાલે સાંજે જ આપણને ઇટ વોઝ ઓન, આઈ થિંક ઓનલાઈન મેલથી બધાને મોકલે છે. મેલથી. દેન વી સ્ટેન્ડ કરેક્ટેડ. ઉપાધ્યાયજી, તમે જે વેબસાઇટ ઉપર મૂકવાની વાત કરી, કેન વી ડુ ઇટ બાય ટુડે ઇવનિંગ? શ્યોર. આજ સાંજ સુધી. ઇનફેક્ટ એ આપણે અટેચમેન્ટ તરીકે મોકલતા હતા, બટ આઈ વોઝ ઓલ્સો very clear that it should be as a part of our website, કેમ કે એ વધારે ઇઝી રહેશે. તો આપણે કરીએ, પણ હજી વી વોન્ટ મોર ઓફ યુ ટુ ટેક એડવાન્ટેજ, કેમ કે આ એક લીડરશિપ રિટ્રીટ છે. એમાં આજે દાખલા તરીકે સ્વામીજી આવ્યા છે. યુ મેટ ધેમ ધેર? નોટ યet. he'll be going there. આજે સિમિલરલી IIM અમદાવાદના એક ખૂબ જ સારા એક પ્રોફેસર છે, પ્રોફેસર શૈલેન્દ્ર રાજ મહેતા, જેમણે વૈશ્વિક યુનિવર્સિટી પર ખૂબ સુંદર કામ કર્યું છે. એ પણ બધા લીડર્સ, આપણા જે પ્રિન્સિપલ્સ છે લીડરશિપ રિટ્રીટ, એમાં એમની સાથે એમણે વાત કરી છે. પછી મુરબ્બી શ્રી રવિન્દ્રભાઈ દવે, હુ ઇઝ અ ગ્રેટ ઓથોરિટી ઓન એજ્યુકેશન અને યુનેસ્કોમાં છેલ્લા 40 વર્ષથી જેમણે કામ કર્યું છે, એ પણ આજે બધાને સંબોધી ચૂક્યા છે. એટલે અમારી ઈચ્છા છે કે તમે બધા પણ મોટી માત્રામાં ત્યાં આવીને, કેમ કે આ રિટ્રીટ બધામાં એવું નથી કે બહારથી કોઈ વ્યક્તિ આપવાના છે, એકબીજા પાસેથી પણ તમને ઘણું બધું મળશે. એટલે આઈ વુડ લાઇક ટુ અપીલ ટુ ઓલ ઓફ યુ who are watching અને જે અત્યાર સુધી જેમણે આ લીડરશિપ રિટ્રીટનું લાભ લીધું નથી, પ્લીઝ રજિસ્ટર યોરસેલ્ફ. એન્ડ ઓન બિહાફ ઓફ our team, હસમુખ, જી સર, I am assuring all of you that by evening today, બપોરે જ થઈ જશે. બપોરે પણ હું કુશન રાખું છું, નહીં સર, થઈ જશે. કદાચ કંઈ પ્રોબ્લેમ થાય તો બાય ઇવનિંગ 5 o'clock ઇવનિંગ ટુડે આ ઓનલાઈન જે છે ફોર્મ, ઇટ શુડ બી ઓન, ઇટ શેલ બી ઓન.
અને જ્યાં સુધી પે વેરિફિકેશનનો સવાલ છે ઉપાધ્યાયજી, તમે જે 12,480ની વાત કરી, દેટ ઇઝ સ્પેસિફિકલી એ કેસ આપણે જોવું પડશે. આપણે એવું કરશું કે તમારે અહીંયા અત્યારે આવવાની જરૂરત નથી, પણ મેં તમારા ડિટેલ્સ નોંધી લીધા છે અને અમારા જે અકાઉન્ટ્સ ઓફિસર છે કુરેશીજી, હું એમને વાત કરીશ. વી વિલ અગેન ચેકઅપ કે આ રિજેક્શનના શું ગ્રાઉન્ડ્સ છે, બિકોઝ આ બધું GRમાં ઇટ ઇઝ ક્લિયર, સર્ટન કેસીસ આર નોટ એન્ટાઇટલ્ડ, સર્ટન કેસીસ આર એન્ટાઇટલ્ડ. તો ફરીથી વી વિલ ગો થ્રુ ઇટ અને ક્યાં શા કારણસર રિજેક્ટ થયું છે જોઈને અમે સામેથી તમને બાય ટુમોરો ઇવનિંગ અમારી ઓફિસ તમને ફોન કરશે. ઉપાધ્યાયજી બરાબર છે? લાઇન ડિસ્કનેક્ટ થઈ ગયું છે, પણ આઈ એમ શ્યોર હી ઇઝ લિસનિંગ. વી વિલ, સો ધીસ ઇઝ સમથિંગ હસમુખ વેન યુ ગો બેક, હું પણ કુરેશી સાહેબને વાત કરીશ. લેટ અસ ઇન્ફોર્મ હિમ. એનીબડી એલ્સ? કે પછી આઈ થિંક ટાઈમ ઇઝ અપ. સો એઝ આઈ વોઝ સેઇંગ, આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સ્પિરિચ્યુઆલિટી, IT એન્ડ સ્પિરિચ્યુઆલિટી બંનેનું સુંદર આજે આપણે એક સમન્વય જોયું. કહેતા હોઈએ છીએ કે ઉપગ્રહથી ઉપનિષદ સુધી, તો આજે બધા ઉપનિષદ આપણે સાથે બેઠેલા છે. ઉપનિષદ મીન્સ ટુ સિટ નિયર ધ ટીચર, એન્ડ ટીચર is of course in within each one of us, but I think the teacher is also in the form of Swamiji. He is present with us, and જે બાબતમાં સ્વામી વિવેકાનંદે પણ આપણે બધાને ખૂબ જ પ્રેરણા આપી છે. He lived for a very short time, પણ એમાં જે ક્વોલિટી સાથે એમણે બધી ઇનપુટ્સ આપી છે, આઈ થિંક એનું જ આપણે પ્રયાસ કરી રહ્યા છે કે ITના માધ્યમ દ્વારા પણ એમને જે વસ્તુ કહ્યા, આઈ થિંક હી સ્પોક. આજે પણ આપણે જોઈએ છીએ there is a lot of problem. People say that there is a lot of corruption happening in the nation in different levels, and therefore what we need is character building and not corruption, and therefore IT I think would be a great tool and agency for bringing about transparency. કેમ કે એમાં તમે DPમાં જો આ બધું તમે ત્યાંથી બેઠા રજૂ કરો તો અહીંયા કોઈ વ્યક્તિએ આવવાની જરૂરત નથી, ધક્કા ખાવાની, પછી એનું કંઈક પણ લેવડ દેવડ, આ બધી જે ખોટી બાબતો છે બિલકુલ ન થવી જોઈએ. અને બંને રીતે જે આપનાર છે જે લેનાર છે, વી કન્ડેમ બોથ ઓફ ધેમ. પણ એ દિશામાં પણ હું માનું છું આ DP પોર્ટલ ખાસ કરીને આપણે એટલા માટે તજવીજ કરી કે વી ડોન્ટ વોન્ટ એની ઓફ યોર ક્લર્ક્સ ટુ બી લોઇટરિંગ અરાઉન્ડ ઇન ધી ઓફિસીસ ઓફ ઓલ્ડ સચિવાલય. એની કોઈ જરૂરત નથી. એટલે આ બધું આપણે ITના ઉપયોગથી કરી શકીએ. અને બિલકુલ, જો કે અત્યારે આ ટ્રાન્ઝિશન પીરિયડ છે, કેમ કે કોઈ પણ નવી બાબત આવે તો શરૂઆતના આપણે શીખી લેવું પડે. જે રીતે હમણાં ભરૂચ જડેશ્વર કોલેજ નર્મદામાંથી એમણે જે વાત કરી, ત્યાં તો ઇટ હેઝ હેપન્ડ વેરી સ્મૂથલી, કોઈ પ્રોબ્લેમ વગર. પણ સ્વાભાવિક છે કે કંઈ પણ નવી બાબત આવે તો બીજાને શીખવામાં, એને અનુકરણ કરવામાં અને કંઈક પણ નાની નાની બાબતોમાં યુ મે હેવ ક્વેશ્ચન્સ એન્ડ ડાઉટ્સ. પણ આ એક શૃંખલા આપણી ચાલુ રાખશું. એવરી વેન્સડે આપણું 12 થી 1 વાગ્યાનું સમય છે, વિચ ઇઝ કોલ્ડ ઉચ્ચ શિક્ષણ પ્રભાગ આપના કોલેજ આંગણે. અને એની અંદર ઓન એવરી થર્ડ Wednesday, of course, we have Swamiji, or is it the fourth Wednesday for NSS? I think NSS નું છે, એટલે આપણે 4th નું રાખી શકાય. 4th નું we have, I mean, I think where Swamiji also had promised when he came for the CS heads. 4th Wednesday આપણે promise કર્યું. એટલે એ જ આજે જે થઈ રહ્યું છે, it is also that. But every Wednesday મારી ઈચ્છા છે કે હું પણ at least if not for the entire 1 hour થોડાક 2 મિનિટ